અરે બાપરે, ગુજરાતીઓને આ લોકો અભણ કહે છે. હવે જે ગુજરાતીની અટક લઈને એમની માલકીન અને માલકીનનો છોકરો એ અટક તરીકે ગાંધી લગાવે છે, એ ગુજરાતી પરિવારનું અપમાન કરી નાખ્યું. આ તો કોંગ્રેસ સરકારે અને કોંગ્રેસની પાર્ટીએ ના સહન કરવું જોઈએ. તાત્કાલિક ધોરણે મલ્લિકાર્જુન ખડગેના રાજીનામાની માંગણી કરવી જોઈએ. અને હા, મલ્લિકાર્જુન ખડગેને એ ખબર હોવી જોઈએ કે જે માલકીનની એ ગુલામી કરે છે, એ માલકીન એ પાર્ટીની અધ્યક્ષ તરીકે રહી ચૂકી છે અને એ ગુજરાતીની અટક લખાવે છે. બીજી વસ્તુ, ભારત દેશની ટોટલ ઇકોનોમીમાંથી 28 થી 30% ઇકોનોમી ગુજરાત માત્ર એકની છે. અને હા, તમને એ પણ કહી દઉં, તમને ઈર્ષ્યા શાની છે? તમને ગાંધી બાપુની ઈર્ષ્યા થાય છે, તમને સરદાર વલ્લભભાઈ પટેલની ઈર્ષ્યા થાય છે, તમને નરેન્દ્રભાઈ મોદીની ઈર્ષ્યા થાય છે, અને તમે અમિતભાઈ શાહના ચાણક્ય નીતિને પહોંચી નથી વળતા. એટલે ગુજરાતીઓને તમે ગાંડા અને વાહિયાત વાતો સાથે તમે સંબોધન કરી રહ્યા છો. અભણ તો ઇન ધ સેન્સ કે અભણ તો નથી. બધા જે આપણે જોઈએ જ છીએ કે આપણા ગુજરાતમાં કેટલું ડેવલપમેન્ટ છે, આપણા જે ગુજરાતી લોકો જે છે એ કેટલા આગળ વધી ગયા છે. અને અભણ તો એવું ના કહેવું જોઈએ. એમને જે સત્તા માટે જે માટે એમને કીધું હોય આપણે ખબર નથી એટલી, પણ અભણ તો ઇન ધ સેન્સ ના કહેવું જોઈએ એમને. કેમ કે ગુજરાતી લોકો ક્યાંય છે, ભલે એ લોકો ભણવામાં અમુક લોકો એટલા આગળ નથી હોતા, પણ એ લોકો બિઝનેસ કરે છે અને બધા જાણે છે કે ગુજરાતી લોકો બિઝનેસમાં કેટલા પાવરફુલ હોય છે.